લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે, ત્યારે બીજી તરફ લાખો લીટર પાણીનો વ્યય થઈ રહ્યો છે. ભાવનગર જિલ્લાના તળાવમાં નગરપાલિકાની બેદરકારીના કારણે પાણીનો વેડફાટ થયો. મહી નદીની મુખ્ય પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું. આ પાણીની લાઇનથી શહેરભરને પાણી વિતરણ કરવામાં આવે છે, તો પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતા લાખો લીટર પાણી એમ જ વહી ગયું હતું. આ ઘોર બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે ભાવનગર, જ્યાં પાઇપલાઇનમાંથી લાખો લીટર પાણી વહી ગયું. હાલ ઉનાળાની આ સ્થિતિ, લોકો સુધી પીવાનું પાણી નથી પહોંચી રહ્યું, એ પ્રકારની સમસ્યા. જ્યાં બીજી તરફના દ્રશ્યો છે બેદરકારીના દ્રશ્યો, જળનો વ્યય કરતો મહી નદીની પાણીની પાઇપલાઇન કે જે તૂટવાના કારણે આ સ્થિતિ છે, અને પાણીની લાઇન લીક થતા પાણીનો વેડફાટ થયો. ત્યારે મહી નદીની મુખ્ય પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું હતું. આ લાઇનથી શહેરભરને પાણી વિતરણ કરવામાં આવે છે, પરંતુ ત્યાં બેદરકારીના કારણે જળનો વ્યય થયો અને લોકો સુધી પાણી પહોંચતું ક્યાંક અટક્યું. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા કિશન આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. કિશન, પાણીની લાઈનમાં લાખો લીટર પાણી વહી ગયું છે ભંગાણના કારણે. શું સ્થિતિ, કોઈ કાર્યવાહી કરાઈ કે કેમ? ચોક્કસથી રાજા, વાત કરીએ તો તળાજા શહેરમાં આવેલી મહી નદી છે, ત્યાંથી પસાર થતી જે મુખ્ય પાઇપલાઇન છે તેમાં ભંગાણ થયું છે. વાત કરીએ તો જે મુખ્ય જે પાઇપલાઇન છે સમગ્ર તળાજા શહેરને માહી નદીમાંથી પાણી પૂરું પાડે છે. ત્યારે છેલ્લા 10 દિવસથી આ પાઇપલાઇનમાં ભંગાણ થયું છતાં હજી સુધી તંત્ર પણ આ જગ્યા પર પહોંચ્યું નથી, અને આનું જે પાઇપલાઇનનું જે કામગીરી છે તે હાથ નથી ધરી. જી, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ.